શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 208 હાંસલપુર તારીખ 30/9/1980। એમ કે ભાઈ ભગત થાય ને હું આગળ બેઠા ઉલા ને પાસે બેઠા ધરાણ આ બેસું પાછું ઘણું મારા પાસે રાખે કે આ તો મારે તો આમ છે તેમ છે ને આ તો હું આમ કરીને બેઠા નવરા થઈ તો હું કયો ભાગ કરો તમારાથી થાય એવું આપણે તો આવા છીએ તમારે જેમને આપણાથી થશે એટલું તો ભાઈ આપણા મારફતથી થશે તો મજૂરી તો હું તમારે કરતા વધારે કરું મજૂરીમાં તો કદી પાછું ન બતાવું હા તમે અત્યારે બેસી તમને ન થાય હું તો કરું મજૂરી કરવા પડે તો અને ન કરવા પડે તો ભાઈ સિંહાસન ઉપર બેહું છું વાયરા પંખા કોઈ એમ કે તો ટાઢા પરની વાતો કરું એ ટાઢ ઉપર હોય ને હું નોપળ હોય વગડાવીએ તો એમ આ તો આ કરીએ વાળતા આવીએ સાર વાળતા આવીએ રોણસાના વાજુ બતાવીએ અને ગનોની વાતો કરતા ભજન ગાતા આવીએ એ કોઈ ભજન બગડી જાય છે હું ત્યાં બેઠો છું એટલે ભજન થાય તો પણ ભજન ન થાય આ સોરો રોટલા કરીને ઘરમાં સોરો આગળ ધોવો પડે લુગડો ધોવો પડે કે ઢોળની હેડી કાઢવી પડે એ કોઈ ભક્તિ ન થાય ભક્તિ થાય પણ ભાવ એટલો કે મજબૂત રાખવો પડે પેલામાં ભાવ વધારે કર્મ કરે રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે સોય સદગુરુ મન ભાવે એ થોડી મજબૂતી વધારે જોઈએ આ તો તમને લાગે તમારી બચ્ચા કહીને આબરૂ ચાલુ ઘણી વાતો કહેતો આ મારે મોડવી છે કે મોડવી પૂર્વ દિશા અંબેદ્કરના પેલી મારા મોડવી ગોમ છે મોડવી ને એક પટેલ ને એક બોમણ આયા ગોદન ત્યાં હોદ નું ડોબો પાવા નીકળેલ ઉકાળો વસી થઈ આમ તો રસ્તો થઈ ગયો પાયા પડે ગયા તો પેલા ઉકાળા તે થોડા વાળેલા ને બંડી પહેરેલી ને કોયલા ભરેલા તે સોનાથી ને હાથમાં ટોપલું ગોટી મથટું ઉકાળાના વચ્ચે ડોબાડી નામ અને પેલા બે એક બોમણ ને એક પટોલ બે આયા એક બીજાને પૂછતા આયા ને બાગજી ભાઈ તમારે શું જવું છે એ કે પેલા જયસિંહ બાબજીસિંહ અને કુંવર જવું છે તે મુક તમારે શું કોમ છે એ લીધી કે દર્શન કરવા છે મૂકું ભૂલાતું નથી પડ્યા ભાઈ એ લીધી કે દર્શન મૂકવું એ તો એવા તો કોઈ પાયો નથી અને કશું કોઈ ઠેકોણો નથી અને તમે મારું કોઈ મોનો તો પાછળ શિયા ગમદર કે મોડવીથી છે મોડાવી હે મોડલી છે આમાં હોદના 5 વાગ્યાનો સમય મૂકું તમે ભૂલા પડ્યા બોલો કોકને ભરમાયા એટલે કશ્યમ મુક્તારી એ હું તમે હું દર્શન કરવા મોડલી ગોમ થકી એટલા નાતી કુણી એક પટોલ છે હું તમારે હું કોમ છે એ કહો તો હું પતાય હાલતા એ લીધી કે દર્શન કરવા છે એટલે પછી ચોપલું વેગળું મેલી અને ખોડાવા મૂકો આર્યા કરો દર્શન મૂકું એના પાસેથી કોઈ લેવું દેવું છે એ લીધી કે ના મૂકું દર્શન કરવા છે એ કયો મૂકું એ તો આર્યા તારે જો કરો એ હું જોઈ જોયો ઉકાળા ના ઓછી ઉકાળા ઓછી મેં બોલ્યા ભાઈ હું દર્શન કરવા તમે એટલેથી આટલે હેડી ના એને હું કાઢ્યું એ તો આ રહ્યા લો કરો દર્શન એટલે જોઈ રહ્યા મેં કોઈ કર્યો એ કર્યો કારણ મૂકું મારા ભાઈ લોક ભરમાવાય ભરમોશો લોક ભરમાવાય ભરમોશો તમે એટલે થકી આટલા એનું હોય તો કોઈ પાયો નથી આ પેલા ખેરાડુના પાણી પીવા લોકો જતું એવું તમે કરીને બે ભણવા છો ને લગત તો વિચાર કરો બહુ મનશો પેલાનું તો પટોલ છે તને આટલી બધી પકતી નથી લેવું હોય તો તમે કહો છો તો આ રહ્યું જે શોભાઈ તો આ રહ્યું ને આ કુવો રહ્યું ને આ રહ્યું હું અહીંયા કોઈ ઠેકાણું નથી ને શું આ વાહી દુઆથી ભર્યું છે ને મેં ડોબાને સાર વાટી નોખવી છે બાજરી વાટી જે તમે આવો તો હેડો મારા હાથે બેઠાવો હું હેનો દર્શન કર્યું એટલા વિશાળમાં પડી જાય હું ડોબાને લઈને જો ને પાડીને બોધો પોયલા ભરવાના ભર્યા પાછા
પેલા તો વિચારમાં પડી જાય એ તમે વિશે કે ખોટો આ હે ઠાકોર ના હિન્દુસ્તાન ઠાકોર દર્શન કરતા બંધ થઈ જાય. ઠાકોર ને ડોળો વસી ઉકાળો વસી ને ઠાકોર દર્શન કરવા અને ખાલી મને બહાર નિમણૂક થયું કે બહાર દર્શન કરો. આ ભોળું છે, આ ભોળું છે ઠાકોર અમારા તો પેલા ઠાકોર માટલું લાગે મૂકું આ ગોડું છે ઓ ને હા હું શું બાલ્યા એક ઠઠાળામાં ટેકામાં મારે રહું તે બરોબર ઈના આવતા પાણી ડોબો છોડ્યો ને ઉકાળા વસી ખોળા વાળી અને ટોપલું લઈ બાવજી પધાર વણાવ પધાર આવ. આ તો કહેવાનું શું કારણ છે કે ખોટું મૌન વર ખોટું મન હાસવી જો આ તમને કોઈ માઠું ન લાગે એટલું હું પૂછું ને મોતી કાકા એની આબરૂ ન કોઈ એની આબરૂ હલકી ન પાડતા મોતી કાકા એની આબરૂ હલકી ન પાડતા તમે તમને એમ લાગે કે હા આવો ને હું આવું બોટલ લઈને બાજુ બાજુ કઈ ફરી એટલે એનું મન જાળવવા સારું આ લુગડો જે આ નવો નવો પહેરીને તમારા હું બેહું છું કે શાપોનું સસકાઈ પહેરીને આ કોલ લઈ લઈને આ મોટો કોટ કરીને આવે એ તમારી આબરૂ જાળવવા બેહું છું કે આ મારે હે નહીં આબરૂ મારે હેનું હરાવું આ મારે હું કરવાનું હેનું મારે સ્વ મેળવાની હું આવડી આબરૂ રાખીને પછી સ્વ મેળવું મારે ઘર છે એમાં તો આ માં એવું નથી આબરૂ મનને સ્વ મેળવું એને મેળવાની જગ્યાએ જોઈએ કે મારે હેમાં મેળવું તો મન હેમાં રખે આબરૂ અને અભિમાન હા હા એને તો બધું જન્નત જોઈએ અભિમાનને મૂકું ભા તને લોભ્યા છે પગે લાગુ છું તે આખી સોરાશી મને ફેવર્યો ને હમણાં મા બાપ ભગવાન તને જો મન ફાવે તો પધારી જો બાજી ને તમે તમારે ગમે તે રાખી ને ઘેર રહેજો અભિમાન ના ઘેર આગો હોય આ તમે ન રાખો તો રહે અભિમાન ન રહે અભિમાન ના ઘેર આગો હોય આ તમે ન રાખો તો રહે અભિમાન ન રહે મન ને અભિમાન ને ઈર્ષ્યા ને વેર ને તો ન રાખો ન રહે શું રહે તમે ન રાખો શું રહે એમને તો કોઈ તમે નાઈ ચોટી નહીં પડે તમે એને હૃદયમાં સ્થાન નથી આલો શું રહે આ જે રોગ છે એને તમે હૃદયમાં સ્થાન નથી આલો પેલા હું ઠાકોરની વાત કરું છું કે તમને માથું લાગે કે પછી હું આ ભોળું છે રેતા ના ઠાકોર આવતા બંધ થઈ જાય જો પછી પૈસા માણસો આમ જપામાં આવ્યું કાળવા છે ખોડા વાળેલા ને હાથી સોટ અને હાથ મથર ટુંગાલ ને આગળ ડૂબો અમે ઠાકોરના પગે લાગવાનું નિયમ હતું આયા ઠાકોર પછી એના પગે લાગે એમ મન આડું આવે કે લોક બાળે તે દાડે વેગળે રોમ કહે તો ફેર નથી પગે લાગવા મીકુ રોમ રોમ બાલજી મને હા હા કાઢી દીધું તમારું ના કે બાલ મારે શું વાત જોઈને બેસવાનું એ ખોટા રોગ અને ખોટો મથ રાખીએ કે તો ઘણું દુઃખ દે તમને હમણાં હાહાકાર ન આવે અને એ રોગ છે કે વિદાય કરો પગે લાગી ભા આબરૂ ને તમને એમ લાગતું કે આબરૂ પણ હું શું રાખું એને હેમાં રાખું મારા પાસે કોઈ સાધન તેવું છે ને મન અભિમાન કીર્તિ એમ છે હેમાં રાખવી મારે ઘેરે તો ઘર તો મારે તો સાપડા જેવું છે બીજા બધાના ઘરે હારા હોય શું કરી મેલેલા હોય આ મહારાજને જે મંદિર થી ખાસી શું કરેલું છે એને તો રાખી છે કે ખૂણામાં જેમ દેવળમાં પેલા દેવોને બેહારી મેલ્યા સીમાં બેહારી મેલે મારે હેમાં બેહારવાનું એ ભગવાન પૂજવા હોય તો તમે નિર્મળ છો નિર્વેર છો આ રોગ છે કે ધોઈ નાખો આ તો સોરાશી ફેરવનાર છે અંદર તમે અવકાર ના હાલતા જો ના અવકાર હો હા આત્મા મારો હોત તમને છોડીને સોય જવાના તમારે પાખર ફરી મૌન તો તમારા એક મે વર્ષ તમે જોઈને મત સ્વીકાર નહીં આલો તો ઉપર આવી પડે આબરૂ ને કીર્તિ ને એ બધું તમારા પડે પણ તમે મસ્ત નથી આલો તમે આત્મામાં રહો તમે ભગવાનના અંશો આત્મા ભગવાન તમારા પર પૂછતા આ બધું ભગવાન એટલું રાખ્યો તો પેલું તો તમારું પૂર્વનું નિવાણું બદલ્યું હોત શું જાય
તમારી આબરૂ નહીં જાવ, હું આ વાત તો કરું છું, તમારા હાગવામાં હોય વૈશ્ય તમારે આગપાસ ન માનતા, અને કોઈને આગપાસ મને નહીં બોલાવ તો કોઈ નહીં. આપણા હાગા એને કદી હું અહીં એને નહીં ગમે તો આવો કહેતા તો નહીં કહ્યું, કેવું હોય તો કે તો મને માઠું ન મને નહીં લાગે હો. મને તમારા ગામવાળા કોઈ એમ નહીં કહી કે આવો કરવાનું તો કોઈ મારે શું કરવાનું, મારે શું લેવું છે. હું તો જંગલમાં તપ કરવા આવે કે આ મારી વર્તીને બાહ્ય ભાવથી શોધ કરીને આત્માને તમારામાં આત્મા અને આ ભગવાનનું સાહમ મારે તમારા કે ગોમના કે આ બધાના વચ્ચે કશું કરી લીધું, પણ તમારાના મારા વચ્ચે ભગવાનનું ભરેલા છે એટલા જોવો હોય તો બસ. ને પેલો બધો તો આ મહારાજના મંદિરમાં કોઈ ગોખલા કરેલા હોય ત્યાં રાખી મૂકી મૌન બળાઈ એ તો ઘણો મોટો જાળબ હોય મોટું સાધન તો આવા તપસ્વી હોય એના પાકડ પાકડ ફરી નહીં રહે ને પૂજા કરવી પડે એને પેલો બધાની પૂજા કરી ના હતી પૂજા કરવાની એ સેવનાર જુદા હોય બધા એના હાથી હાથી સેવન થયા ના આ મારે સાધન બનાવી રાખવું થાય ને કે જો આ તો બે લક્ષ્મી વાત કરેલી હોય ને બધો કે જુઓ ભાઈ આ માર્ગે રહું અને આવો હંગરી રાખો એ આપણાથી રખડવાનું રાખીને સ્વામી લો. શિવાભાઈને એમ થાય કે હારું આવું આબડું વગરનું તો મારે માથે પડ્યું આમાં મારે શું કરવું ને તો બધું એમ લાગે કે અમે આવા આમ ચક્રવર્તી જેવા શિવાજી ગાડી તરવાડી હેડવા વાળા ત્યાં લગે આમ કટાડો જોયા કે અને આ તો આવું નિર્માલ નીકળ્યું. પણ મને જો કોઈને માઠું લાગે કે આપણા પાસે એ નહીં મળે તો એ બધા દેવ છો નાન છો રાત દરબાર છો અમારા બે છો કે બે ઢકપડા માઠું લાગે કે તમે આવું શાપ નિર્મલ આવું કરી નાખો તો આ જીવજીને બધા ખરા. પણ આપણે તો કહી શકે ભાઈ એ બધામાં આપણે જમા એમ ચલાવી તો એને નહીં હોય તો એને પૂછવું હોય ને વધારે જમા પણ ભગવાનને ના ભૂલ તમે ભગવાન ના છે કોઈ સ્વય જવાનું નથી હો. બે ન ખાતા તમારા પૂર્વના પ્રાલબ્ધના યોગો અને દેવો તમારી હાજરી ભરી તમારી શોખી ભરી તમારું રક્ષણ કરી આ બધો જેલો હોય તો પાછું આવવું પડે. જો તમે આત્મા પ્રાણતા જાળવ્યો પેલું ખબર છે એક શેઠ હતા અને અનાથ લીધી અનાથ એને એવું નિયમ હતું સ્વતને જાળવવા માટે કે જે આવે એ ખરીદવું, સવારમાં પહેલું જે આવે એ ખરીદવું. તો એક દંડના સમય સવારમાં વહેલો અનાથ વેચનારો આવ્યો હદ પહેલું વેચાવા જે આવેલું એ અનાથ લો પેલા તો બોલાયા દાંતણ કરી રહ્યો ને આવી અનાથ લીધી આમાં અનાથ લીધી એ લીધે પેલો તો બધો ફફા મારવા માંડ્યો. લક્ષ્મી કે હું નોરું, મન કે હું નોરું, આબરૂ કે હું નોરું, કીર્તિ કે હું નોરું, આ બધો એ કોઈ રવાના થવા નીકળ્યો. એ રાતી હોજ પડી એટલે પેલો લક્ષ્મીજી નીકળ્યો, મન નીકળ્યું, આબરૂ નીકળ્યું, એ બધો નીકળે કે કોણ કે તો હું લક્ષ્મી છું કે શ્યામ બાકી તમે અનાથ લીધી એટલે અમે તું ન રવાય એમ હોય. હા અનાથમાં રવાતું હોય કારણ કે ભલે ન રવાય હોય તો શું તારે મારી પાસે સત્તા તો બરાબર. પછી મૌન અભિમાન આ બધા દેહાઈએ નીકળ્યા મોટા મોટા થોડું જગ્યાએ કે સો બધા તમારે ભાઈ ન રવાય એવું હોય તો હું તમને તો સીધી રાખું. પછી હદ આ બધો ઝોપડીને બેસી ગયેલો વાટ જોઈ ગયેલો સત જાય તાણે આ બધો જોય ને કે આ કેને ઘેર કેમ તણું પછી ઓહણ તું સત નીકળ્યું કે કોણ કે હું સત કે શ્યામ તો કે આ બધો જો એટલે મારે જવું પડે પણ કે તને શ્રમ નથી આવતી સત જાળવવા સારું તમે ઓન લીધું છે તારી જે ટેક છે સતની મારે જે પહેલું નિયમ સતને જાળવવા સારું પહેલું આવે લેવાનું તે તને જાળવવા સારું તો મેં આ નાથ લીધી છે ના તું શોધો
वो क्या कि भाई तार मी तो न जवाय પેલું સત કે કહો ભાઈ એ હિસાબ તો મી જવાય ને કાયદાના હિસાબ તો મી તને છોડીને જવાય ને કારણ કે 200 મણ જો આ આખે એના આપણે ચાલે છે સતમાં સ્થિર છે કે શરમ નથી આવતી તને કે એ પેલું વિચારમાં પડી ગયું પપ્પા મારા માંડ્યું સત એ તો જવાય ને કે 200 મણ કે આ બેઠું એટલે પેલો જો પડાકાડો શો કરતો હતો કે વાટ જોઈ રહ્યો હતો ઓ ના નહેણ જ હોય તે પછી લક્ષ્મીજી પાછો વળ્યો સત્યના પૂછી લક્ષ્મીજી આવ્યો તો કી કોણ તો કી કહે તો હું લક્ષ્મીજી કિશમ બા તો કી કે આમાં આ સત્ય ન આવ્યું એટલે અમે તો જવાય ને એટલે હું રૂ કે તમારે રહેવું હોય તો રહો ભાઈ નિશાન કાઢ્યો હતો તે મોન ને આબરૂ ને અભિમાન ને મોટાઈ ને એ બધા જેલા હતા પેલા મોટા મોટા ઠોડુજી એ બધા ભગવાન હોય તો સર્વસ્વ આ તો જીવનું ભાન નથી એટલે જુદી જુદી ઈચ્છાઓ કઈ ભરમાઈ જાય પછી બધા હકીકત અમે તો અમે ન જવાય તો કે ન જવાય તો નથી જવા તમારા દેહ દેવમાં દેવ છે આત્મા દેવ એવા બધા આત્માઓ છે ને આ બધા ભગવાનના એ જો મૂળ ધર્મ ઉપર તમે રહો કે તો શું જવાનું છે સી રીતે ઘણા બીક હોય છે એટલે ખોટું મન એના હારું ધ્રમ હારી જાય પાછા ધ્રમ સુકી જાય અને જાળવવા હારું ધર્મ સુકી જાય છે પણ તમે ધર્મ જાળવો તો એમાં બધું જળવાય તમે આત્મા પરાયણતા છે ને આત્માનો ઉપયોગ રાખો ને ભગવાનના જીવ છે બધા ના ભગવાનનું સંતોષ મહેમાન આવેલા એટલા મૂળ પાયા પર તમે રહો તો આ બધા વિશ્વના વિશે કરવામાં તમારે લેવા દેવા કોઈ નહીં તમારી ઈચ્છા થશે ને જાળવવું તમારે પડે ને જે વખત જે જોઈશે તો બધા ભરપૂર ભરેલું જો જહો તો તમે તો તમારા આગળ અષ્ટસિદ્ધિ નવનિધિ કહેવાય છે શું કહેવાય અષ્ટસિદ્ધિ નવનિધિ એ બધાના ધણી ભગવાન છે કે તમે જો જહો તો તમારા હારી યાદ રહેવાનું સકળ હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ ઠોમ નથી પંડ બ્રહ્માંડમાં જુઓ તો પાછી રોમ સમોર કોઈ નથી તમારું ભગવાન મોય જુઓ તો એ ને બધામાં દર્શન કર્યો તો શાંતિ આવી જાય ને આ બધા ધણી જો હતો એ છે તમારી જવાબદારી મટી ધણી તમે હો તો જવાબદારી તમને લાગે પણ ધણી ભગવાન શિર જણાવેલી ભગવાનની જે શિર છે એ ભગવાનને હું પી જે ખોટો ધણી પણ હતું આપણું એ ઉતર્યું ને ભાઈ ભટા આપણા પહાડ ધંધો તમે કર્યો તમારા મારફતી થવાની ક્રિયા હોય એ તમે વેટ કરો પણ ભગવાનનું હું પીને કરો પછી આનંદ આવે મુક્તિ આમ ન કહેતા તમે વેટ કરો પણ ભગવાનનું હું પીને કરો પછી આનંદ આવે મુક્તિ આમ ન કહેતા આ ગાવામાં જીવન મુક્ત ગુરુના શરણે ફીરું જગમય હે પાઈ ગુરુ કિશન જો ગુરુ કિશન પાઈ ત્યારે આ બધા મુક્ત હોય જીવન મુક્ત ફરજ જગમય પાઈ ગુરુ કિશન એની આગલી કડી હું છે જો મમતા મટી જઈ એના હાથી પેલી ક્ષમતા આવી અને ગુરુની શેન હમ ધણી આ ચિત્તની શાંતિ આવી ગઈ આ મોક્ષ મજૂર કહેવાય અમે એ કોઈ પેલું આપણે કહેવાય જાય છીએ પણ તમારું આ વર્તનું કા હે તો પેલું એના હાથે આપવાનું પણ જો તમે વર્તમાનમાં મૂળ પાયા પર નહીં રહો અને મૂળ માર્ગ ઉપર નહીં રહો પછી તમારી મૂડી તમે ગુમાવવાનો ભગવાન નો ખરો તમારી આબરૂ નહીં જાવ શું કોઈ આ ઈશ્વરને હમ મારા ઘરની આબરૂ કાઢી તમારે ઘરે ઊંચી શ્રેણીના મહેમાન આવે તો હારા કે મહેમાન આવે ને એ ઊંચી શ્રેણીના આવે પછી રખડતો ને રોજો પોજો ને આબરૂ વગરનો મૌન વગરનો આવે તો પછી તો મને એમ થાય ને શું આસી મેળવો હંતારી મેળવો એવું કે પેલા ભગત આયા તો મને ભગતોની એવી ખુશી હોય સુદામા હતા કે કૃષ્ણને ઘેરાયા કે સુદામા તમે જોઈ શકો જીવન છે ઘેર રસો રહેલીમાં બેસી રહેતો પૂર્વ ક્રમની દરિદ્રતા હતી પાછી હો
આગલા અવતારમાં તો વર્તન કર્યું હતું આ 57 વર્ષ એ બ્રાહ્મણના કોઈ પાછો અવતાર બ્રાહ્મણને ઘેરાયો પણ એમાં થોડી ભૂલ થઈ ગઈ હતી, દરિદ્રતા આવી. દરિદ્રતા આવી હતી કે પાછા એ ભગવાનના પાસે જા આ બનાઈ સુદામા પૂરી એવા અમારા દવાર કોના ધણી લાજ રાખો સંતો ધણી હોય છે કે એ પાછા એ સુદામા એવા ઢંગે ભગવાનના ઘેર જા એ વખત પછી પેલું નથી ગાતા અત્યારે કે બ્રાહ્મણ આવ્યો દવારું દુબરું રે ભરથરી ગોય છે ઘણી સુદામાજી દેવનો પછી તો હમાસાર કર્યા કે જે તું કૃષ્ણને કે તારા દવારમાં આવ્યો બ્રાહ્મણ એક દુબળું એ શું છે મોક્ષે નથી મોડિયા દિના કસોટામાં પડ્યા છે કોણારે દર્શને દીનાનાથ ના દ્વારે ઉભો એક દુબળું આ સુદામા જાગે જો ભગવાન પાડ્યા કે એ ભગવાન તો એની જેટલી જેટલી હતી પેલા હે હવા હો કે 150 તે 150 રોણીઓ ને આ બધું લઈને આ બ્રાહ્મણને તો ચેડીને બ્રાહ્મણની સેવા ને આ બધું કરવા માંડ્યા કે પેલી બધી 150 રોણીઓ કી ગાતો ગોડા થઈ જાય કહું છે હા હું ધીરે પાસે ન જઈએ મેં કુકડ્યો કે તો શેથરામાં હતો ને શેથરો ફેર પેલા તો પાછા પેલો ફાડિયામાં બસકી લાય લાગે બસકીવામાં હંતાર સદુ બાબા પ્રકૃતિ અંતારી ગાલ કે મિત્ર છું અને જો આવતા હતી હમાચાર કે વાહની કૂદ્યા કૂદ્યા તે દરવાજો જતા રહે એટલે પેલા બધા ચોખા પડી ગયા કામ બસ લઈને પગમાં પડી ગયા ને પશુ પગ જોઈને પેલા કિશોર નો મતલો પેલા ગીગા આ તે કૃષ્ણ ગોડા થયા કહેવાનું કારણ આ તો ભગવાનનો મહિમા મોનડા જીવન ખબર ન હોય નિર્મળ થયેલા આત્માઓ હોય સીડી થઈને હાકર ખાય ને આથી થઈને લાકડો ખાય એવું છે જે ભગવાનની ભક્તિ આવે એ આત્મા નિર્મળ થઈ જાય દીન દાસ ભગવાનનો દાસ છો આખા વિશ્વનો ભગવાનનો દાસ થાય આ ભૂમિ લાલ નહીં તો સબ ભૂમિ ગોપાલ કોઈ કમી ન હોય તમારા મનને એમાં લાગે કે આ શું કરે પેલા સુદામા શું કરી બસ સુદામા તો પછી તો જાગે અરે રેકી કહો ઓ ના આટલા વૈભવ અને મારે તો ઝૂંપડું નથી હા સુદામા પછી કેમ મારે પેલું જે પ્રસાદી લાયા હતા કે એ હંતા હંતા કરી પેલા તોદરા કે તોદરા મન તો તોદરા એવા છે તોદરાની પોટકી હંતા પછી ભગવાન કી કે મારી ભાભી તમે કોક પ્રસાદી આલી શકે એ લખી કે હા હા માં તો જોણી ગયું મોન શું કરવાનું તે ઓમથી આ ગબલ મોગાલ ને આ ગબલ મોગાલ પેલે તો હાથ કરીને ખેંચી લીધું ખેંચી લઈને ગોળ છોડીને ગોળ મતો તો હા પેલો ને મેં કા કોક જોણ હે કે આ પ્રસાદી માં લાયા છે પેલા તોદરામાં પછી ભગવાન ખબર છે કે અમૃત નો સ્વાદ મળ્યો છે તે પશુ આમ છોડીને જોઈને ભગવાને એ તો અમૃત પછી બીજો બધો ના લે તે હોકા ઓનો હવા દે એનો છે એ ભગવાનમાં મારે એમ ભક્તિ અને ભગવાન એ હોબરેલ જગત વિહરી જાય એ જો હતો રે તમે ન વિતાડે ને પછી તમે એ વ્યવહાર પાડ્યો વ્યવહાર તો પાડવો પડે જો અવતર્યા એના યોગો છે પ્રાલબ્ધના એ સુખવો પણ એ તમે સુખવો ને નિવૃત્ત થઈ જાઓ તમને મોઠો આનંદ તો પૂછે ભગવાન તો મોઠા પ્રસન્ન થયું પણ પેલા આ થોડું ઉપર જે જાકડ્યું કરેલું છે પછી ખબર છે કે સુદામાં માગવાની વર્તી કે ના પછી આમ માગવું જ નથી મળે ના આટલા ત્યાં કરતી વખતે લુગડો પહેરાયો તો પેલો કાઢ લીધો
લુગડો જે પેલો પહેરાયો છો કે એક કરતા આ તો તમે કાઢી ગયેલો મારું પહેરી સો છે હા પિત્તમડી ભગવાનની પહેરાયેલી કે તો હે આ તમારી પોતલી પહેરો અને પિત્તમડી લાવો પેલો તું કહે આટલા ભવિષ્યના આ ધોત લિયાલ થી પણ તો સુદામા પૂરી બનાવી હતી એ આ કહેવાનું કારણ છે ભગવાનની અકળ કળા ને અકળ ગતિ ભગવાનની એ અકળ કળા ને અકળ ગતિ પછી એ પેલાની ભક્તિ એવી હતી એ દરિદ્રતા ઉતરતી હતી આ દરિદ્રતા ઉતરતી હતી આ કર્મ ઉતરતું ભગવાનના શરણે જાસ ના કે જોયા હે ના એ તો અમે ફેરતા હતા જે સાપ પડી ગયેલું ઘર તે ઉપર થઈને કૂતરો સડી ઉતરે ને અઢોણો તે અઢોણો હેલી એ હેલીમાં સુરો દબી રહ્યું રાતે 8-9 વાગે ખાડા કરી કરી સુરો આ ભક્તિની રીત એ તો ગોબરી લાગતી હે પણ સુદામાની ભક્તિ બધા વખણાય તમને ગોબરી લાગે છે કે એ પછી તોદરા ખરા છે હાડું કે બહુ મનતા આવશે પણ સમજકારી તો કોક છે પેલો બધો તોદરા હાલ્યા કે પેલો અમૃતના સ્વાદ વાળા હા તોદરા છે કે હું સા આ મૂઢામાં મેલે ને સ્વાદ નો કોઈ પાર નહીં ભગવાનની કળાનું કોણ ભાગે મારે કહેવાનું છે કે ભગવાનના દાસ ભગવાનનું જે જીવ થાય ને ભગવાનના ખોળે થાય ભગવાનની જાણતા એટલા ભગવાન ઓધરા મોનવી ના પાહા માગે તો મોનવી જે કોમર્સ કરે છે તો ભગવાન ઓધરા એ શરણ લીતન થી આવે એવી વર્તીની એવા ભાવ થાય પેલી વાત તો હું ક્યાં કરી કે ખોટું મન ને ખોટું અભિમાન ને ખોટો રાગ ને ખોટો મોહ ને કશાયના ભાવ ને ઈર્ષાના ભાવ ને વેરભાવ ને ખોટું ધણીપણું ને જોઈ કાઢી નાખીને તમે જોશો તો મજૂરી ખટાડો તો એમને આનંદ 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 બધાથી આનંદ ભગવાન હોય બધાથી આનંદ શું આનંદ તો બધા આનંદ હુકાર એટલા ખાવાનો આનંદ આવે ખબર છે કે સપન ભોગ મિલા ટાળી શું છે બાજી વિદુર ઘેર ખાધી ધવજી પ્રેમની વાત છે ન્યારી પ્રેમની રે વાતમાં વધા તમે શું રે જાણો પ્રેમની રે વાતમાં વધા તમે શું રે જાણો શું જાણ સંસારી વધવજી પ્રેમની વાત સન્યારી પ્રેમની રે વાતમાં વધા બ્રહ્માજી રે ભૂલ્યા પ્રેમની રે વાતમાં વધા બ્રહ્માજી રે ભૂલ્યા વેદ મૂક્યા છે સારી વધવજી પ્રેમની વાત સન્યારી તારી વિદ પુરાણમાં વધાના રે ના તાજ વ્રજવાની તાવ કેમ તારી ઓધવજી પ્રેમની વાત સન્યારી પછી ગોપ લે એક તો ગોપ તમે ભાઈ ના વાલ આરોગ્ય શવરી તે ભાઈ ના વાલ આરોગ્ય મુનિઓના આશ્રમ ટાળી ઓધવજી પ્રેમની વાત સન્યારી પણ ગાતા આવડ્યું ને શંખ કેદાર પર જાય નથી જો તરી લઈ લઈને બે કરીએ નો આવત બાજુ થાય તો કહો તમે તો એના આપણે બેઠા છો ને હું આવડતું નથી પણ તમે શું કામ કરાતો છો નથી ગાયું તમારે બંગડી અની પહેરી માળાઈ અની પહેરી વેહી અનો લીધો શરણાઈ અનો લીધું ખોળાઈ અને બેઠા અને તમે એની કહો તો ગાહે કોણ આ તો હું ગાવાનો છું તો અમે કહો હું કહો તમે અવતારી ને માટે ધારણ કરી તમે જે અવતાર ને જે બંગડી પહેરી જે ભોગ આલ્યો છો તમારા જેટલી સ્વતંત્ર જો કરી હોત
તો રૂબરૂ વાત કરો તો કૃષ્ણનું લાઈનું ભાગ કરો તો બસ મત તમારે દર્શન કરાવો તો બધાને પણ એને તો ફાયદો શું ભગવાનને ઊભા કરવાનો? શ્યામ ભગવાનને બધાનું દર્શન થાય, બધાનું જીવન ફરી જાય. બધાને દર્શન આપણે ભગવાનને કરાવીએ ને હા. પછી લોકો ભગવાનને વહાણ ન ફરે, આપણે વહાણ ફરે. અરે ભગવાનને વાત કરી. ભગવાનને દર્શન કરવું એ ભગવાનને વહાણ ફરે. ના ના પણ ભગવાનનો તમે એવા અરુબરુ વાત કરાવો એમ ના, ના. શેમ શેમ તાર શું કા બંગડીઓ પહેરી છે ઉતારી નાખો. આ બધું સંખ્યાનો પહેર્યો તમે. હા કપડું જ રંગી નાખ્યું પછી કોટમાં હું નાખ્યું છે. એ તો એક ઝાડનું મણકો હતો તો સારું લાગ્યું, થોડા નાખો ત્યારે પછી મોથા હું રાખ્યું છે. હે? મોથા હું રાખ્યું તો કાંઈ જો નથી આવતું. બધા બધવા દેવું આહે દડે જોયા છે. સોલ્લો કેનો સોલ્યો છે. એક લાકડો પડે તો પેલા ઘઈ ને ચોપડો. આ છે કે એ ભગવાનની ભક્તિનો સિદ્ધ છે. આ છે સાધુનું કદ્યલ કોનમમ. તમારાથી ભક્તિ ન થાય તો ન કરીએ, પણ અલકમન જે જીવ છે એ અનિકરણીય હે એટલે હેડી કીડીથી જે કુજીર સુધી બધામાં ભગવાનની પૂજા કરવા માંગો એ તમે સાધુ પર અલકી નજરે જુઓ તો તમારી શું દશા થાય. પણ એ અણે જે શરમ પહેરેલું છે કે એ આઠો પર ભગવાનમાં વર્તી રહીનું પહેરેલું. એ અણે જે શરણ લીધું છે લેતા ન આવડે એ વાત જુદી છે. બાકી એના શરીરનો જે રંગ છે, એને કોટમાં જે પહેર્યું છે, જે ચિહ્ન છે સોલ્લાનું, જે વૈરાગ ધારણ કર્યાનું ચિહ્ન છે એ બધું ભગવાનની યાદીનું, ભગવાન વિહરીનું. 24 કલાક આપણે જેમ સતી માતા હોય ને પતિનું વિસર્જન ન થાય, એના પતિ ન હોય એટલે હું ઘરનો કામકાજ બધો કરે પણ કુણ સુઈ એ યાદ રાખે એમ. ઓના ધણી કુણ સુઈ, મારા ધણી કુણ સુઈ, એમ ભક્તિ વાળો જે આત્મા હોય એને ભગવાન ન વીર. આ છે એ તો તમને બીજું કોઈ લાગે પણ ભગવાનના ભક્ત મહાન ભગવાનના ભક્ત ગણો એ અને દુનિયા હાથી હોય કોઈ ન હોય. એટલે એ વર્તી પેલી રાખતા ન આવે દુનિયામાં વળતું, નકર દુનિયા હાથી હોય ને તો કોઈ ન હોય. સંન્યાસી એટલે બધા કર્મનો નાશ કરી અને કર્મ રહિત જે ભગવાન છે એ ભગવાનમાં શુદ્ધતા મેળવી. એ તો યાર છે યાર, ખુદા છે ખુદા, ધણી ધણથી સોદા, કર્મ રહિત ભૂમિકા. આ સંન્યાસ એટલે જો કર્મની ગતિ પોકતી જ નથી. અને શ્રીમદ રાજચંદ્ર કહે છે કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ. સંન્યાસાશ્રમ એટલે આદિ અનાદિ ભગવાન શ્રી મસુતારમ. શરીર બાહ્ય પૂર્વક્રમ ભોગવે પ્રાલબ્ધનો યોગ. મોય આદિ અનાદિ ભગવાન ત્રિકા સચ્ચિતાનંદ. સચ્ચિતાનંદમાં સ્થિતિ છે. એમ આ સાધુ મહાત્માઓનું જીવન એ તો ભગવાન માટે જીવન. એ તો એ ખોરાક ન મળે પછી શું કરે? આ તો મનાઈ વળગતા કરી આ બધું શું કે જોઈએ એટલી બધી આત્મા અને પરમાત્મા હાથી સુરતા ન બંધાય પછી એ સુરતા પર ન બધે તો એણે શું કર્યું, પેલા શું કર્યું, પેલાને હું છું, આ ગોમમાં હું છું, પેલા ગોમમાં હું છું, એ શાણ બધે છે. તો સુરતા મહિલા જીવને ન વળી હોય, જેમ સતી માતા પતિને ન વળી હોય, કુંવારી દીકરી હોય એને હો ઠેકોને વરને ગર્ભો ગોપડ મા બાપને પછી દીકરી પેણા આશીડી એ વાત રે ભોગવું પડે. એટલે એ વિકલ્પની તો સમાપ્તિ થઈ જાય કે એમ જે સાધુ મહાત્માને સુરતા પુરાણ પુરુષ પરમાત્મા જે ભગવાન એના હાથથી ભરી, જેની બંગડી પહેરી, જેનો શણગાર સજા, જેનું શરણ લીધું, જેની આધીનતા મેળવી, જે સાધ્ય વસ્તુ પરમાત્મા એમાં મન ભગવાનને અર્પણ કર્યું, તન અર્પણ કર્યું અને જે હોય સર્વસ્વ અર્પણ કર્યું, કર્મ અર્પણ કર્યું, બસ તો ભગવાન હાથી વ્યવહાર. એ બાયણા ફોફો ન મારે સમાધિ કહેવાય. પણ એ પેલો મોય મેળ ન મળ્યો હોય ને આ જે સુરતા પરમાં રહી એટલે પરના રાગ કરે, પરના રસ કરે, પરના રંગો ઉપર જાય, આ પરના આ ભૌતિક સાધનોનો આશ્રય કરે છે. શાણ કરે છે કે જે આદિ અનાદિ ભગવાન છે એના હાથી મહોદો ન થાય એટલે પછી આ બાયણે હો ગયા શું કરવા? કેમ
ભક્ત થાય ને એવું હોય જેના હૃદયમાં ભક્તિ પ્રગતિ તો ભગવાનમાં જેની શુરતા મેળવી તો બોધાધીન કરી તન નાન મન નાન ધન આ ત્રણ ભાવોની અર્પણતા થઈ ભગવાનનું દખાય તાઈ ધણી આપણે હતા પણ એ જગ્યા પર ભગવાન ધણી થયા એટલેથી ભક્તના આશીર્તા મટી જાય યા દિવ્યાદીનું ઉપર એટલે તન ના મન ના ને ધન ના ત્રણ તાપી ન મારે મજૂરી રહે ભગત હોય એના મારફત જે કર્મ વર્તમાનનું હોય એ મજૂરી રહે પણ એને બળતરા ન થાય ધણી પણ ન થાય ધણી તો પેલા તો જગા ધણી જાય એટલે મજૂરી આપણા મારફત દીકરી પહેણાઈ અને પિયોરમાં રહે પણ બાપાના ઘેર વસ્તુ ઓછી વધતી હોય એની ચિંતા ન થાય ચોક હોય ફારફેર થાય તો એની ચિંતા તક પડી જાય એને ઘેર તમારે જોવું શું છોડો પૂછો આ બાઈ પુખ્ત ઉંમર થાય અને જો બાઈ આપણે ઘેર દીકરી હોય અને એને તો હાહરીમાં કોઈ ફારફેર થયો હોય તો એની ચિંતા બાઈને લાભ પડી જાય અને બાપાના ઘેર ઓછી વસ્તુ હોય એની મોય ચિંતા ન થાય અને બાપાના ઘેર ઓછી વસ્તુ હોય એની મોય ચિંતા ન થાય કે ખરું કરું મજૂરી કરે ખરી કરાવે ખરી પણ મોય પણ ન થાય એમ ભક્તિ જે નારદામાં આવે એને આ લોકના વૈભવમાં ઓછું થાય વધતું થાય કર્માદિના પણ એની ભક્તિમાં ન બગડે એની વર્તી ભગવાન પરાયણ જે રવિ નિર્વ્યય વર્તી રાખવી અભિમાન વગર ના રહેવું તો ભગવાનના બોધ પ્રમાણે જીવવું એમાં ફાફે ન થાય એ સંસારમાં રહીને ભક્તિ હોય એ આવી ભક્તિ બોલો ભક્તિ ફોન બાઈ વાત કરતો હતો કે આ વાત ક્યાં આ તન કે શરીર ભગવાનના બોધ પ્રમાણે મન ભગવાનના બોધ પ્રમાણે પ્રભાવ ઉપર જાય નહીં ધન કે જે આખું જે દાયણ શરીર એ મૂકીને નીકળ્યા છે અત્યારે આમે ફેર જો બીજા હાથી ન વળગાડ્યું તો ભગવાનના બોધ પ્રમાણે વર્તે તો ફરી અવતાર ન ધરવું પડે આ ગંગા સતી ગાયું છે પણ આપણે બધાને લાગુ પડે મને પડે એને પડે તમને પડે બધાને પડે જો મન છે એ આત્મા બોધ સંભાળી અને આત્માના દેહને કોઈ નથી એવી સ્થિર વર્તી રાખી અને મનને શાંત રાખો તો આ મન અર્પણ કરેલું કહેવાય પછી એવી સ્થિર વર્તી રાખી અને વર્તમાનનું કર્મ તમે કરો આપણા વગર
તો આ મન અર્પણ કરેલું કહેવાય. પછી ધન કે જે તમારા પૂર્વ પુણ્ય યોગો છે એ પુણ્ય તમને પ્રાપ્ત થાય એ કોઈ આત્મા દુભાય ને અને બધામાં ભગવાનનું છે ને ભગવાનને સમજી અને તમારો વ્યવહાર પાડતો જેવો હોય એ આત્મા બુદ્ધને સમજી અને વેદ શાસ્ત્રના નિયમો છે એ પ્રમાણે શરીરનું વર્તન કરો કે બીજા પ્રત્યે વર્તી કુભાવર્તી ન થાય, આડું વર્તન ન થાય, ગેરસમજણ ન થાય, આવું શરીરનું વર્તન કરો. આ તન મન ધન અર્પણ કરી દીધા. પછી એકાંતે બેસીને અલગના કાવો આત્માદેવ તમારો શરીર એકાંત દશા કહેવાય. કઈ નનો ન કોઈ નથી. આ મહેમાન આ એકાંત કહેવાય. એકાંતે બેસી અલગને આરાધો. આવો બધાનો ધણી કહેવાય. અલગને આરાધો તો પ્રભુ પધારાય ન દ્વાર એ દેહમાં 3 લોકનો નાશ કરી થાય. આમ કોને હમ જને પછી સંગતો કરો તો તમે એ વાની કરજો તો વજનમાં રહેજો ભરપૂર. જો તો ઉતરશો ભવપાઠ. એ દશા જેણે અનુભવી હોય એવા જ્ઞાની હોય એ જ્ઞાનીના બોધ પ્રમાણે તમારા જીવનની નૌકા અને આ વ્યવહાર કરશો તો તે ભવપાઠ. ફરી બીજમાં આ વ્યવહારમાં રહી અને વ્યવહાર પાડે તો જો હું નથી કહેતો ગંગા સતી કહ્યું પછી એની ઓહલી કરી બેસે કે એના નિર્ણયો હું વર્તી શકે એમ બોલ્યો. આખું બોલ્યું ગંગા સતી એમાં બોલ્યો ગંગા સતી જો આ શાસન છે આત્માનું વચ્ચે નિર્દોષ દેહ બુદ્ધિ અને એનામાં હાસો ભગવાન મોય જુઓ તો એ દેવ અને આ બધાને જોયું નિર્વિકાર પરમાણાલી. પણ એક વાર ગંગા સતી એકલો ને કરવાનું હતું. પોનબાઈ ને કીસ પણ આપણે ન કરાય. આપણામાં આટલા વાત છે એને તો થઈ ગયું પેલે કહ્યું પેલે કરી દીધું. પોનબાઈ ને કહ્યું ગંગા સતી અને પોનબાઈ એ પ્રમાણે વર્ત્યું તે પોનબાઈ તો જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થયા છેડી સુરતા આત્માદેવ ભગવાનમાં મેળવીને પશ્ચરી છોડીશું. ગંગા સતીએ એ પ્રમાણે છોડીશું અને પોનબાઈએ એ પ્રમાણે છોડીશું. જેને સમાધિ કહેવાય. આ સુરતા છે એ આત્મા દેવને વળી ને પછી તમે સંસારમાં રહો એમાં તમને બહાર નિયવા ન લાગે. મહેમાન રહેવા ચિત્તમાં ચિત્તરતા રહે. અશાંતિ કદી ન શાંતિ વધે. અવિનાશી ભગવાન છે બધાના ધણી છે. એના હાથી છૂટતા વળી ખુદા કો ક્યાં પાવના ઓછી આ પરમાની વર્તી ઉતારીને આત્મામાં લગાવી. ખુદા કો ક્યાં પાવના ઓછી તોડીને લગાવના. આત્મા પરમાત્માની એકતા કહેવાય. ગાય ખરા પણ જેટલો વિવેકપૂર્વક વિચાર થઈને આપણા જીવનનું પરિવર્તન કે ભાવ કે ઉલ્લાસ જો ધંધો તો કરવો પડે. તમે બાળકો છો એ તો નાઈ નીકળેલા છે ડોહોના માટે તો કોઈથી કરવાનું. પણ તમે તમારા ઉપયોગ ઉપર રહી અને સારા વિચારો રાખી અને પછી તમારી ક્રિયા બતાવો તો આગળ જતો પાછા નિવૃત્તિ આવેલા આઈનું ગ્રહ પેલા મને તો રહેવામાં આઈનું ગ્રહ તક ને જો અભ્યાસ એ નહીં રાખો ને બીજાના કોઈના રાગના કશાયમાં ગુણમાં દોષમાં હારાના ખોટાના ખાઈ જઈને લઈ જઈને એમાં પડ્યો તો મજૂરીમાં વળગી રહો ને પછી પેલો રોગ હે ફેદ્યો કૂતરો ફેદ્યું. કૂતરો ફેદતા પાડ્યું છે ઢોર મરી ગયેલું હોય વખત એક લાવવામાં થકી ખાસું આટલું લંબુ અને પછી જોરાવરના 2 ભાગ ઓની પાછો પેલો તોડ પેલી પાછી પેલો તોડ પછી એક ન ફાડે તો પછી મારો અડધો નહીં અને ફાડી નાખે. એ શું કહેવાય 1.5 વાળામાં હું ફેદી પછી કૂતરો વળગ્યો હોય ને ગરજો ને કાગડો એમાં કોઈ ગણવું પડે. અને આત્મા દેવની સમજણ ન હોય પશુ બુદ્ધિના જીવ હોય એ આ સંસારનો રગડો છે. ખાઈ ગયું લઈ ગયું ભાગી ગયું હું તારા બન ગયું હું થઈ ગયું છે તો મેલને માથાકૂટ
ને જેને કહ્યું હોય એના ક્રમ છે. તું તારો વર્તમાન સુધાર કે તને તારી જરૂરિયાતમાં શું છે અને તું એવા ગુંસળામાં પડ્યો હોય તો હારી હમ રાખી નિવડો કહી લે કે ભાઈ આ સંસારમાં હું છું અને મારે જ આવું કારણ આવી પડ્યું. એ વખત ક્ષમા અને સંતોષ અને શાંતિ અને ભગવાનનો આધાર રાખી ને 2 ઘડી ખપાવવાની ખપી જાય, માર્ગ મળે. આ તો તમને તો એમ લાગે હું અહીંયા આવું છું તો હવે એમ લાગે કે આ તો બાવજી ભગત તમે મારા ગામમાં દહન માર્યા તું જોવે. અમે એ વાત તમને કરું તો સેવા પ્રસંગોમાં માર્યા એ વાત તમને કરું તો મારા ગામના છે પૂછી જુઓ કે જે પશુ બુદ્ધિનો મને કહે કોઈ મને ખડો ઓઢો ને ઢોળ, કોઈ રોમના ઘરનો રમકડો ને કોઈ દોઈના ઘરનો સૂટ પશુ જેવો હોય કે અને જો કાયદા વિરુદ્ધ હોય અને એ ભગવાનના માર્ગથી બહાર હેઠતો હોય અને વ્યવહારમાં ન હોય તો એ પછી શું કરાય ખબર છે કે તેજીને ટકોર અને સત્તુનો સંબંધ કહેવાય છે. તેજીને ટકોર ને ગધેડા બધું આ તમને એમ લાગે કે ભક્તિમાં મારા ઘરના હમ ઘર એ એક ભાઈ આ તો વાત તમને ન કહેવાય પરંતુ એને ઘેર મજૂરામાં રોતો જાય, શીડું હોય રોતો જાય, આડોહી પાડોહી હોય એને રોડાવે, કુટુંબીઓમાં કલેશ, કુવામાં કોઈને પેલું ન રાખે. આવું એને જોવા એ આપણે ઘેરે જોઉં ભાગ્યો હોય એ જે વખત હદો હલે નીકળે ઋતુ જાય ને ઘેર આમ મારે હોમ જરા હોમ ઓતરા દંડ અત્યારે તેને ગર બીજું કોઈ ગલબું ના એ મને એ વખત એવું થઈ ગયેલું એક બેસવા મારું હૃદય થાકી જાય. ગરીબને જ પાછું કરે નકર હોમ થાય હોય તો એ તો 32 ન કરી જરી પાડે આવું કરે બાજી. આ તો તમારું નિયમ અમારા આ તો બધાને ત્યાં છે. પછી 2-3 ફેરા તો જાણે આ મારા મનમાં વિચારો થઈ મેં દબાઈ પાડેલા. મારા મનમાં વિચારો પેલાનું દુઃખ સહન ન થાય. આપણે મજૂર આવ્યો હોય ને મજૂરી પૂરતી ન હાલે. અને પછી એક ફેરો શું થયું કે આ કાઠું વર હતું અને એના કુટુંબીઓનો કૂવો ન ગોડવા અને અડધના ભાગમાં ને અડધના ભાગમાં 8 વાળા આ કેશવભાઈ કે આવા કેશવભાઈ એને પૂછીશું એને કાકાનું છોડું તે કૂવો ગોડવા ન દે અને કે કૂવો ગોડ્યા તો પાણી થાય તો પેલોને કોમમાં આવે. કૂવો બીજાને ગોડવા ન દે અને એને તો અડધું પાણી આવે તો થાય ને. એને બધાને વિચાર કરેલું મારવાનું. આપણે પાડોમાં મૂળું નહીં શીખે એને બધાને એ કે આમ તો કૂવા આપણે બધી મારીએ તમે આમ મન શું કરીએ. કૂવો ગોડવા ન દે ને બધા અડાય આ બધાને વિતાડેલું. પછી એને મારવાનો વિચાર કરેલો તે દાડે મને ખબર પડી હજુ કે કાલે અને કૂવા પર આવે કૂવો ગોડવાનો પેલો નથી એ આડાઈ કહેવાનું ને પેલો બધીને માર્યો ના જે થાય ખરું એ નક્કી કરેલું. એ વખત મેં હોજ પેલા મૂળાને કહી દીધું મેં કીધું જો આ ગલાસનના ભાગનું જે આવે એ મારા પાસેથી લેવાનું. પણ જો ખબરદાર છે ગલાબસનના બાલ હોમ જોયું છે. ગલાબસનને જો કોઈ અડ્યા છો તો તમારી વાત તમે જાણો, બાકી એના ભાગમાં જે ખર્ચ આવે એ મારા પાસેથી લેવાનું. પછી તમારે એને મારવાનું કે અડવાનું કે બોલવાનું નહીં. ઇલ્પીનો ના આપે તો વજન આવી પેલા પાસે બધા ડાયા છોરા. પણ આ ગ્રંથિ એવી કર્પણ બુદ્ધિના જીવ આવે ખોટી મૂર્છાવાળા. પછી આ બધી જિંદગીથી આમ કઈ કરીને બધા કુટુંબીઓને ત્રાહે વિચારે. પછી આ હવારમાં હું દાંતણ કરવા બેઠો આપણી પહેલી તો અને આ તો નીકળ્યા ભાઈ તો લઈ પેલું પાહ્યું રોપનું અને કુવા જવાના મુકામ હાથ જવાને બધું થવાનું છે. તારી ને કરતા મને વાળવા જવાની પાછા તે દાંતણનો કૂસો તો મોઢામાં હતો ઉતર્યું આગળ જઈને સદો આડું બોલવું પડે તો પછી કંચો કરવો હોય તો આડું બોલવું પડે કે એટલે પેલો ટૂંકાળું દીધું આમાં આડું હોય મૂળ મારા કરતા ઘેડા સદો એટલે એ અવસ્થા છે કોઈ છે કેમ એટલે કેને કહો છો કે મારે કોઈ હે જમ પાછો
નથી જવાનું કેમ લે આમ મૂકું એમ જા પાછું વાર એમ કે વાત કર્યું કે એ કે સમ એમ કરે છે મૂકું એમ કરું સમ તાર નથી આવે હા વાર મો પેલો ઘર નો બીજો શું ખબર પડો હા બીજો શું કરે પછી પાછળ સમ એમ કરે છે મને કે મૂકું એમ તું મારો ધણી છે મૂકું હા પોચ ફેરા આમાં આવું જે કરવાનું એ તો પછી હલકું બોલવા માંડે એ તો મૂળ ખબર નથી કે આવો ને તેવો નો ભક્તો નો મુખ સ્વરમાં બોલ્યા ને હા આમ ખોળવા નાખી દા જતુરા કે સો જમ એનું નામ છે એવું અમારે ભંગ્યાનું નામ છે છેલ્લો ઘર મૂકું છેલ્લો ઘર વાળો છે ને તારા નામ એના પાસે જા ઓહો તારી દસો આ તો બધું એટલામાં તો ખાસું મને 5, 10, 15, 20, 25 પૂછ્યું 25 પૂછ્યું એટલે કે પણ તમારા શું છે આપણે લખુની બાય ને અને લગ થોડું ભગવા થાય ને એવું કે તમારા શું છે આમ છે વાઘો ભાઈ આયા માધો ભાઈ આયા કે તમારા શું છે મૂકું તમને ખબર નથી અમારા શું છે અમારે જે છે આ નથી જોઈતો અને કાઢી મેલો ગમન આપણા 100 ઘર છે તે 99 રહે પણ આ નથી જોઈતું પેલો બધો શું ખબર પડે હું કાઢી મેલો ને એટલે કે શો કાઢો બધા કે શો કાઢો મૂકું પેલો ગલબો ઉડવાનો છે ના જોડી હા ગલબો એ બીજો તો હવે મૂકું એટલે પછી કે શમ મને કાઢ્યું મૂકું તને વ્યવહારમાં જીવન નથી આવતું તારા કુટુંબી દુઃખી તારા મજૂર આવ્યું તો દુઃખી તારો આજુબાજુ પરવારવાળા જીવ બધા દુઃખી આમ તું નથી જોતો તને જોઈને વ્યવહાર બધો બગડ્યો ગોમના સંસ્કાર બગડે છે એટલે 99 ઘર ઢગશે ફોર્મ ઘર નથી જોઈતું જા નાચ બાંધેલો છે એ ધક્કાયો ગયા ખાજો ધક્કાવું કા એટલે પાછો હો મારી બેલ્લા તો બધું થોડું થોડું આમ કરું કે એટલે એને ઘેરથી બુનશે અંબા બુના ભાઈ સબ એમ કરો છો આમ ને ત્યાં મારો છો પકડતા મેં તાર અમારે ઉછાકે જવું છે કરે બેન તું એ કે ના માર તો નથી જવું મેં ન જવું તું રે નકે બે હેજો આ કહેવાનું શું કારણ છે કે મૂર્ખ જે મન હોય ઢોર જેવું જે મન હોય એનું શું કરું તે પછી તો હો બહી મને હું તો જીવાબીના ઘર સુધી લઈ ગયું એ આપણા ઘર થકી ઠેલો હું થોડો પાછો બીએ તો ખરો ને મન તો ગાળો પર જગબો દે ગાળો પડે તો મને શું થાય હું તો બીજી ગાળ ન પડું એ ભાઈ આખા ગામમાં આવું છું કોણ તો મારું ભગત મારું પછી ભગત નામ આવ્યું છે કોઈ ભગત કે કોઈ બીજું કે એ તો ફાળી ગયા કે મીન એક ગાળ નથી એક રસી અને મને રીહે ન સડેલી આટલું બધું કરેલું પણ આ તમારા વસી બોલું છું એવું જ તમે એમ જાણો કે એ વખત કોઈ કાળિયાળો કરેલો કરીને આપણે કંટાળો કરેલો તું નથી જોઈતો એમ કે તો હું આવે પેલો કે પણ હું શમ નથી જોતો તને જીવન જીવતા નથી આવડતું આ મારા 100 ઘર છે એક ઘર જોડે નતું 99 ગઢ તું નથી જોઈતો હાલત કઈ તું મારો ધણી છે હોય ધણી તો શું એ તો હું આપણને મને હું આવી જાય હું લોક કે કરવું હું એ આદમીને એટલે જાકે એ મને પસ્તાવે પછી પેલા બધા મને હું એ પાછો ઘેર આવ્યો એટલે લોકને પછી ખબર પડી ગઈ આ જે ના હિત માટે હતું કે કુટુંબીએ કટ કરેલો કે આ આડો બાલથી આડાઈ કરે છે મોન વળાકો કરવો પડે એ થોડા મૂકું જો આ તારા આ તને આવડે છે તારા કુટુંબી તારા ગોત્રી તારા ભાઈ એની હું દશા કરી તને હું દશા કરી એવા મારી નાખેલો આપણે નરસિંહપરામાં ભાઈ મને આ રણછોડ છે આ રણછોડ છે એના બંને મારી નાખ્યો એના વળની વાત આ રણછોડ છે એના બંને નરસિંહપરામાં મારી નાખ્યો આ પાણીના દગડામાં મેં કીધું જો પેલા નરસિંહપરામાં હું કર્યું તને ખબર છે કે એ માણસને બીજા જઈને પછી કેવા જા કે તને વના કારણે આ મારવા આવ્યા તે તું અને પોલીસ વાળાને સંભળાય આમ કરાય બોમ્બ વાળાને ભેગા કરીને આમ કેમ કર પેલો આદમી હું કીધું કે એટલો આડો એ આદમી સમજી ગયું જો આ ગુણ હું કોમ કરે છે બ્રાહ્મણ
આ મોય ગુણ લાગે એ શું કામ કરે છે ભાઈ રામ રામ મોય આમ જીજો આ તે બીજા કેવા જા કે એને કે તમારે માથાફૂડ ન કહેવાય ઈ અણી જે કર્યું છે મારા સારું કર્યું છે પેલા જે કેવા જેલા કે પોલીસ ફોજદારી કરવાનું એ બંધ થઈ ગયા જો ગુણ શોધડે છે કે ઈ અણી જે કર્યું છે એ મારા સારું કર્યું છે પેલી એક બે વાતો થોડી જાહેર કહી દીધી કે એનાથી આખી થિયરી સમજી ગયા તાણ થકી એ વાત પછી ઘેર આવી બીજા દાડે ઈડ નીકળે હવાનું ત્યારે બીજા મનમાં કહો એને તો મોટો ઝઘડો થઈ પડેલો છે ને મારીને મને તો કોઈ ચિંતા ન થયેલી ને વાઘો ભાઈ એ મને લડે પેલો એ બધો લડે મેં કહું તમે લડો નથી મારે એને હું લઈ લેવાનું હું હાલું છે લઈએ હું લેવાનું પણ કોઈ કહેવાય ને તાણે એટલે કે ન કહેવાય મુક્ષામ ન કહેવાય 100 ફેરા કહેવાય એમ બોલું કે હજી દબતો નથી આ અમને દબા કોઈ આવે મુક્ષામ હું શમ ન કહેવાય કહેવાય શમ ન કહેવાય એ આદમી નેકડો બીજો ને હવારમાં આપણા ઘર આગળ તાણે આ લખુનભાઈ મોદો તે કીડો ખોર કીડો પર રવાનું હું બોલા ખાસા જાય આપણા ભાઈ ના ઘર સુધી એ ગલાબ સર એ કે ઓ શો જો છો એ કી ઇધર જાઉં છું મુકુ તા આયા પાછા મુકુ આ એને કીડો લાભ બસ તે લાવ્યો કે તમે એ કયો વા તે 2 રૂપિયા લાગે હોજ કીડો લઈને આપણે કે રહ્યા આમાં આ બીજા લોકને શું કરું તારનો એ આદમીના આખા જીવનના સંસ્કારોમાં ફાળ તારનું મને રામ રામ કહે છે તારનું મને વાડી અને રામ રામ કહે છે તારે વેર એક દન નથી રહ્યું મારે એક દન વેર નથી રહ્યું એવા એવા પ્રસંગો જો મન છે એ નાસ્તિક થઈ જાય ને અંકુશ વગરનું થઈ જાય ત્યારે ઢોળ જેવું થઈ જાય અને જો એ સહેજ નિર્મળ ભાવ રાખીને વિવેક રાખી ને અવેરી લો રસ્તા પર આવી જાય તો અત્યારે એના કુટુંબીઓને પૂછવા કે સાહેબ તાણ શેરી કુટુંબમાં કજ્યો નથી થયો તાણ શેરી 10 ફેરા કુટુંબ જમાડ્યું અને બધાના આ ભાઈની એ બધી વસ્તુ બીજી અમુક નથી એ કોમ આ ભાઈને અમુક કરે છે એ જમી આ ભાઈને એમ કોઈ સંગત વગરનું પશુ બુદ્ધિ હજી જોઈએ એ સંસ્કાર નથી હજી જે જોઈએ એ સંસ્કાર નથી પણ વ્યવહારિક જીવન જીવવામાં જે મજૂરીયું કે શેડું કે કટમમાં કે બીજી ત્રીજી વાત હતી બધી બદલાઈ ગઈ એટલા થકી એ વાત બદલાઈ ગઈ તો શેડી કરપણતા તો ખરી પણ જો એ રીતમાં શું એમ તમે ભક્તિ કરો અને ભજન કરો પણ આ મન છે તો દૂર જેવું છે જો મન કે એમ તમે હેડો ભગવાનનો બોધ સંભાળો કે તો તમને થિયરી યાદ આવે કે આપણે તો મહેમાન છીએ જે ઘેર વાહો વહ્યા છીએ જે ઘર મને જે કુટુંબો વહ્યા છીએ એ બધા જીવો તમારાથી પ્રફુલ્લિત થઈ જાય સુખી કોણ તમને બધાનો આશીર્વાદ મળે પ્રસન્ન થાય તમે લડ્યા હો અને એ જીવ તમને આશીર્વાદ આલે બોલો તમે એને લડ્યા હો અને એ જીવ તમને આશીર્વાદ આલે આવું પણ તમે આત્મામાં તમે ભગવાનના ખોળા થાવ છો ને એ મામલામાં ભગવાન જુઓ છો કરુણામય દ્રષ્ટિથી જુઓ છો અને હિત દ્રષ્ટિ જુઓ છો વેરભાવની દ્રષ્ટિ કરો કે દબાઈ પાડવાનું કે એરી લેવાનું કે છેતરી લેવાનું કે નપારી પાડી લેવાનો ભાવ કરો તો એ જીવ તરત વેરભાવ કરે અને જો તમે નિર્મળ ભાવથી આત્માના ઉપયોગ ઉપર ને આત્માના હિત ઉપર ને આત્માના લક્ષ્ય પર રહો એ તમારે શું કરવાનું ને વ્યવહારિક જીવન કરવું એવું હોય આ વ્યવહારમાં છે ખોટી મોંમાં ઢેકાઈ જા ને બળી જા ને મરી જા ન હોય કોઈ હાથી આવે ને કારણ નિર્મળ ભાવ રાખો નિર્વ્ય દ્રષ્ટિ રાખો શાંતિ રાખો થાય મજૂરી કરો મજૂરી છે એ તમે નિર્મળ ભાવ રાખીને કરવા પડે એવું હોય તો મજૂરી કરો ને નો છોકરો હોય એ કોઈ આપણા મારા ભારે બેસી શકે આ શું હશે પુણ્ય હોય અને બેસી શકે બેસી આ પુણ્ય છે 4 પર નાયા હોય નહીં અને બેસી રહેવાનું આપણે બેસી રહેવાય પણ રોધવાનું હોય
કોઈ તો ઢોર ભૂસો હોય સાર નાખવાની હોય તો ઢોર લાવવાનો કે વાહિદું કરવાનું હોય તો તમારી પાસે બેસી રહી શકે કઈ લટું જટું ખુશમિજાજમાં રાખી મન હારા વિચારો રાખીને કોમ ધંધો થાય. એનું આપણે સંસારમાં છીએ તે પેલા એક કેણી કડી ગઈ છે સબસે હિલ મિલ સાલીએ નદી નાવ સમજે તુલસીદાસ ની કે જો ઓમ હસીએ ઓમ અકड़ाई करे में न पड़े लोग नदी नाव આ બધામાં જો આપણે રહેવું હોય તો નિર્મળ ભાવ રહો, ભગવાનના જ જીવ કરો. તમે કોઈ લાયા નથી ને તમે આ બધા જીવન લઈને તમે કોઈ આવ્યા છો કારણ તમે લઈ જવાના છો ત્યારે તમે સોલ દુનિયા છે અને તમે નિવલ દુનિયા મટી જાય તારે કુટુંબ પરિવાર છે એમાં તમે એક બે જણ મહેમાન આવ્યા છો. તમે મહેમાન આવ્યા છો, તમારા આજુબાજુ જે જીવ હોય એ ભગવાનના અંશો છે. તમારે કોઈ નથી જોયું ને શું છે એને કોઈ નથી. પૂર્વક્રમ ભોગ બધીને આવ્યા છે એ નિવૃત્ત કરીને જવાના છે તો હંપ રાખી અને વર્તી નિર્મળ રાખી અને ખોટી મુમત કાઢી નાખી અને ભગવાન છે યાદ કરો. પશુ વસ્તુ ઓછી વધતી હોય પૂર્વક્રમના યોગના ફારફેરથી, જેમ આપણે કોઈ અધરું હશે, કોઈ લુલું હશે, કોઈ બેડું હશે, કોઈ બુબડું હશે, એમ પૂર્વ કર્મના યોગથી થોડું ફારફેર હોય તો ખમીને જીવન જીવતા શીખો. તમે ખમીને જીવન જીવતા શીખ્યો તો આ તમને ક્રમ ખપાવતા આવે છે. ન કે ઉપસ્થિત કરેલું કર્મ સહિત તો ખપાવવું તો પડે. તમે ઘર ઘર કરો કે મરકર કરો પણ જે ઉપસ્થિત કરેલું તમે એક જણના ઘેરથી 2 લાયા, એક જણનાથી 5 રૂપિયા ઉછીના લાયા, કઈ એક જણના ઘેર થકી 5 દોણા લાયા, કઈ એક વેપારીનાથી લુગડું લાયા, એક વેપારીનાથી દાગીનો લાયા, તો જે લાયા એ તો ભાઈ આલવું પડ્યા કે જે તમે ઋણ પાડ્યું છે કે કોઈનાથી તમારે લેવાનું હોય, કોઈ તમારાથી લઈ ગયું હોય તો એ પૈસા હાલવા આવ્યો હોય. પણ જેના હાથે ઋણ છે તો ભાઈ અમે ચૂકવવું પડે કે પણ ઋણ ચૂકવતા તમે તમારો ભાવ ચૂકી નથી લો ધારા ચૂકવ તો આ બધામાં તમને નિર્મળ રવા. અને જો એ ન રહ્યું બાવાની મોગાઈ કરજો. બાવાની મોગાઈ મા બાપ ને કટમ ફરવાનું બધું મેળવી મોગાઈ ન કરો. બાવાની મોગાઈ શું કરે હે વિવેક થી રાખો મોગાઈ તો કરો. ઘેર આજીવ હોય એની મોગાઈ કરો. ઘેર આજીવ હોય એ અને સોરોની મોગાઈ તો હવ કરે. સોરોની મોગાઈ હવ કરે કે તો ઘેર આજીવ મોગાઈ શું કરે? સાપ ગયા થઈ ગયા મોગાઈ પછી શું કરે તો તમે કરો. એ ના પણ ઘેડા જીવોને તમે પસંદ કરતા આવડે તો તમને આશીર્વાદ કરી. આ તો હું જ વીતી ગયું છું. મારા બાપુ ને મારા મનભાઈ તો કે હું બાવજી પાસે આવેલો કે બાવજીને કહેવાય હું તો સેવા કરું. એક પા બાઈનો ખાટલો ને એક પા બાપાનો ખાટલો 3 મહિના 2 મોદલ મારી ધારા બાવજી હોય વર્તી બિલકુલ હોય લગા તકલીફ ન પડવાની. એક પહા ને એક પહા આ બાવજીને મળ્યા એના બની તે પેલોને એટલી પ્રસન્નતા લાગે કરી રે બાપ મારો સોરો કેટલો દુઃખી થઈ જાય છે એ એટલી એ લઈ અને એને લગરે તકલીફ ન પડવાની. તો એ હું મને મજલ પડે એ હું મારા મજૂરીમાં પાણી પાઉં મોઘાઈ કરું આ હાલું ના હાલું બીજું હાલું ત્રીજું હાલું નવરાય હું આ કરું ના કરું ના કરું તે એમને આશીર્વાદ આલ્યું કરી રે બા ભગવાન તારું કલ્યાણ કરજો. માવડ મનમાં તો એક આશીર્વાદ આલ્યો. જો બાવજીને મળ્યા પહેલા તો બોલતો જ નહીં. આ ઝેર 100 વર્ષે જુઓ ને પછી બાવજીને મળ્યા છે પેલા એ શું રાશુ ભાઈ ને મગાઈ ન મારી મગાઈ મરી જો તાણે હકીકત તું મારા પાસે જો તમે ભગવાનના જીવ છો અને આ બધું ભગવાનનું છે એવો ભાવ કર્યો તો તમારું જીવનમાં સંતોષ આવે, શાંતિ આવે. તમે આ બધું છે એટલે તમને તૃપ્તિ આવે કે મારા આ ભગવાન આલ્યું છે એટલું ઢગશે અને હોય એમાં સંતોષ રાખીને જીવન જીવતા શીખો.
ને વર્તમાનમાં કોઈ આપણા મારફતથી મજૂરી હોય મજૂરી કરો, દૂર હોય ડાબર હોય હા હોય ના હોય વ્યવહાર છે તો આમાં હોય, પણ જે તમે વ્યવહારમાં વર્ત હોય એને તમને શાંતિ મળી જાય, સંતોષ આવી જાય, ભગવાનની પ્રસન્નતા. જો આ પૂર્વક્રમ ભોગવટામાં આવે એમાં તો કોઈનો ભાગ નથી. આ કોઈ મોડું થઈ જાય છે, લકવો થઈ જાય, કેન્સર થઈ જાય, આ ટીબી થઈ જાય, રવાના થવાનું આવે, જવાનું થાય, અકસ્માત થાય. આ પેલા વકીલ સુનીબેન કોણ લડ્યું છે, સમય પૂરો થઈ ગયો, વસ્તુ ઢગશે બધી તો ઘેર એડક્શન હોય એડક્શન હોય એડક્શન બધું પણ જીવને જતું પડ્યું. એ કોઈ સમાચાર મોકલે મોત કે મારા આવવાનું છે તો તમે ક્યાં થઈ જવું પડશે. જો સમજીને જાય તો જાય ના કશો વાંધો નહીં. જેમાં મેં સમજીને મારે ઘેર જઈએ તમને ચિંતા થાય, કેમ કે અમે અમારે ઘેર જઈએ છીએ, મને ચિંતા નહીં તમને ચિંતા નહીં. પણ સમજણ વગરના ભોન વગરના આવીએ ને રાતથી 2 ફોન અવસ્થા થઈ હોય સો નીકળી જઈએ તો તમને ચિંતા ન થાય. અરે શો રખડતા નહીં, અરે એની શું દશા થઈ જાય. બોન ન હોય ને જઈએ તો તાર જુઓ ઈ જીવ જો સમજણ પૂર્વક જીવન જીવે તો આ સંસારમાંની તમે કમાઈને જહો, પુણ્ય પુણ્યના બંધ બોધો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવ્યો, મોયલી આગળ જતો મોયલા આત્માને સમજો, તમારો ભગવાન મળે છે એમાં સંતોષ, શાંતિ, ક્ષમતા, નમ્રતા, નીતિ, વિનયતા આવા સદગુણો પ્રગટી તો વસ્તુ ઓછી વધતી હે તો તમને મને સંતોષ વર્તા તો જાણે ચિંતા નથી. પણ જેમ પેલા અમે 2 ફોન અવસ્થામાં જઈએ તો જેમ ચિંતા થાય સમજણ વગર આપણા રસ્તે જતા રહીએ, એમ જો આ સંસારમાં આવ્યા અને અના રંગમાં રાગમાં ધર્મ ભૂલ્યા, ભગવાનની ભક્તિ ભૂલ્યા અને જો ભવ સત્કર્મ 80 ગતિમાં જાતો પછી તો દુઃખ જ થાય પોતાને. અને જો તમે અત્યારે તમારો કોર્સ કરો સમજવાનું છે, તમારે ડુંગરા નથી ખેડવાના, ધરતી ઉથલ પાથલ નથી કરવાની, નકલી કોઈ નથી કરવાનું. વ્યવહાર છે એ આત્માની સમજણ રાખીને વ્યવહારનો ધન શીખો તો કર્મે 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 ધન શ્રી નિવૃત્ત થવું. બોલો બધું કોણ પરમ જલ પાવે ગુરુ જમીના, કોણ પરમ જલ પાવે કુપોરની લકીર બીજ ફૂટે, કુપોરની લકીર બીજ ફૂટે, फिर शायर में से आवे गुरु जमीना, कौन परम जल पावे. गली में तेल या भीड़ में कुमारी, जान गुरा संग आवे. गली में तेल या भीड़ में कुमारी, जान गुरा संग आवे. नदी में लाली काट में अग्नि, नदी में लाली काट में अग्नि, गुरु ने कौन लगतावे गुरु जमीना, कौन परम जल पावे. कीड़ बीज फूटे, कुपोरनी कीड़ बीज फूटे, फिर शायर में से आवे गुरु जमीना, कौन परम जल पावे. कर्म की जाति बनी 2 प्रकार की, शुभ शुभ कहावे. जाति बनी 2 प्रकार की, शुभ शुभ कहावे. अशुभ मार्ग गुरु बिना कौन काटे, अशुभ मार्ग गुरु बिना कौन काटे, शुभ
कुमार बोलावे गुरु जबिना कौन परम जल पावे कुपोरनी अगीर विद घूटे कुपोरनी अगीर विद घूटे क्षीर सागर में से आवे गुरु जबिना कौन परम जल पावे भंवर संभालना कीट पकड़ घर लावे हमारा गुरु जी भंवर संभालना कीट पकड़ घर लावे देवे गुंजार शब्द श्रवण में देवे गुंजार शब्द श्रवण में हमारा भय उड़ जावे गुरु जबिना कौन परम जल पावे कुपोरनी अगीर विद घूटे कुपोरनी अगीर विद घूटे क्षीर सागर में से आवे गुरु जबिना कौन परम जल पावे हमारा गुरु जी पुष्प समाना कमलासना लेवे हमारा गुरु जी पुष्प समाना कमलासना लेवे लिपट बमर कमाल के माई लिपट बमर कमाल के माई कब छोड़ नहीं जावे गुरु जबिना कौन परम जल पावे कुपोरनी अगीर विद घूटे कुपोरनी अगीर विद घूटे क्षीर सागर में से आवे गुरु जबिना कौन परम जल पावे कामधेन कल्पतरु चिंतामणि सारो वेद सरावे कामधेन कल्पतरु चिंतामणि सारो वेद सरावे शीश उतार धरो गुरु आगे शीश उतार धरो गुरु आगे महिमा वर्णन जावे गुरु जबिना कौन परम जल पावे कुपोरनी अगीर विद घूटे कुपोरनी अगीर विद घूटे क्षीर सागर में से आवे गुरु जबिना कौन परम जल पावे हमारा गुरु जी ब्रह्म समाना सारो ब्रह्म उड़ावे हमारा गुरु जी ब्रह्म समाना सारो ब्रह्म उड़ावे गिरधर साहेब प्रेम का प्याला गिरधर साहेब प्रेम का प्याला गुरु की आवाज़ पीले गुरु जबिना कौन परम जल पावे कुपोरनी अगीर विद घूटे कुपोरनी अगीर विद घूटे क्षीर सागर में से आवे गुरु जबिना कौन परम जल पावे ગુરુ એટલે જેણે
ભગવાન વશીના આપણા વશી કવળ છે પડદો, આ ઊનો પડદો, અહંકારનો જીવ ભાવ કહેવાય છે. આ નીકળી ગયો, જેનો આત્મા પરમાત્મા ભેગો થયો, એનો આત્મા આ બધામાં દેખાય, આવા ગુરુ અને એટલો લાયક જીવ આવો બ્રહ્મામાં. પરમ જળ એટલે આ પરમાત્મા. આવી એકાગ્રવર્તી એ દશાના પુરુષ હોય અને એવો યોગ લાયક જીવ હોય એ આ એ ઘવાય સ્વરૂપાળું એમાં જીવ પહેરતો નથી, પછીમાં પડદો રહી જાય ને આ ગવાય છે કે ભેગો થઈ જાય. ગુરુ ગમથી પડદા તૂટા જગત અડિયા, જેના શિર પર જેમ આપણે એડામાં જીવ હોય આવી બહાર ના આ સૂર્યનો દર્શન ન કરીએ, માળાનો આશ્રય ન છોડીએ. એડામાં જીવ હોય છે, જીવ છે, આત્મા છે, જ્યાં આ પરાધીન કહેવાય. અને અમુક સમય થાય એ આ પંખી હોય છે એવું કુકરી હોય છે ને એડાને દબાઈને બેસે છે પોખોમાં, એ નથી નો આકાર બને છે પરુમોન. એડામાં પેલું પરું જ હોય પણ પછી એને દબાઈને બેસે છે એની ગરમીથી આ કુકડીનો આકાર બંધાય છે. પછી એ સમય પૂરો થાય છે એ કોરસ એડું કોર્યા પછી આકાર છો ને એડું કોર્યું પછી તો આ છો પેલા એડામાં છે એટલું થયું, એકલા પરુમાં તો કે નરકમજી જો કોર્યું એડું એટલે આ બ્રહ્મ સમાન, આ ગુરુ બ્રહ્મ સમાન. ઓહો આ તો બધું ખુલ્લું છે ને, આ સૂર્ય છે ને આખું વિશ્વ છે ને. આ દર્શન પેલા ન તો કરી તો એ સત્સંગના યોગમાં રહે, એના ભાવ શુદ્ધ થાય, સત્પુરુષનું શરણના આશ્રય લેશે, એમાં આકાર બંધાય. આવા ભગવાન, આવી વર્તી, આ બધું ભગવાનનું આવું માનસિક ઘર બંધાય. જેમ પેલી કુકડીને એના સિઝન થકી ઓખો દબાઈને બેસે, એની ગરમી થકી જેમ આકાર બંધાય છે, એ આ જે મુમુક્ષુ હોય અને સત્પુરુષના બોધ પ્રમાણે જીવન જીવતો હોય એને ભગવાનનો આકાર બંધાય છે કે ભાઈ આ તો પાણી એ ભગવાનનું, પવન એ ભગવાનનું, ધરતી એ ભગવાનનું, આ બધો પશુઓ અને બધામાં ભગવાનનું. એટલે માનસિક ભાવ ડગુ મગુ જે ભાવ છે, અશ્રદ્ધા થાય, વિષમતા થાય, ક્રોધ થાય, એ અટકી જાય. આ આકાર બંધાય સૂક્ષ્મ દેહ કહેવાય. જેમ પેલા એડાને ઊંચું શું કહે કુકડી નહીં એની ગરમી થકી આકાર બંધાય છે. એ જે સત્સંગના યોગમાં રહી ને શુદ્ધ ભાવનું સેવન કરતો હોય એના આવો આકાર થાય. ગુરુનો મહિમા જોવામાં આવે, ગુરુ એ ભાઈ ભગવાન છે, એ અને આ બધા જીવ છે, આપણે મમતા ન કરાય, આપણો સ્વભાવ શુદ્ધ રાખવો પડે, એને સૂક્ષ્મ દેહ થાય. આ ભક્તિ કરવાનું પાત્ર કહેવાય. નથી કહેતા કે પાત્ર જીવ ન હોય તો જ્ઞાન ન થાય, આ પાત્ર કહેવાય. આ એના મનના આલક ડોલકના, રાગના, કષાયના, દ્વેષના, ઈર્ષ્યાના આ ભાવ નીકળી જાય, એનામાં આત્મા શું ભાવ. આ એક પાત્ર કહેવાય. આપણે જેમ હું વાહન ગળું છું એ વાહણોમાં કાસું વાહન હોય છે, એ વાહન જ હોય શકે. એ વખત પાણી ભરો તો રહે, પણ પેલા તો મનમાં આકાર બંધાય, પછી વાહનનો આકાર થાય. માટી છે સાંકડો છે, પણ પેલા આકાર તો ભારના મનમાં થાય કે મારે આ સળ આવ્યું છે એનું મોરિયો બનાવવો છે તો કુદડો બનાવવો છે, કલાડું બનાવવું છે. જો પેલા ઉતાર નાના ભાવમાં થાય શકે, પછી આકાર તો બનાવે. એ સત્સંગના યોગમાં રહી જો પશુ બુદ્ધિનો જીવ હોય તો એનો ભોન જ ન હોય. સત્સંગના યોગમાં રહે એ જીવના મનના ભાવ શુદ્ધ થાય, એમ થાય કે ક્રોધ ન કરાય, વેર ન રખાય, ઈચ્છા ન કરાય, એની મમતા ન કરાય. આ મનની વર્તી થતી થાય, એના ક્રોધના, લોભના, ઈર્ષાના, વેરના આ ભાવ નાબૂદ થઈ જાય. આ સૂક્ષ્મમાં આકાર થાય ભાવ. આ પાત્ર કહેવાય. આ પાત્ર થાય અને પછી યથાયોગ સત્પુરુષનો બોધ મળે અને એવી તાલાવેલી લાગે. એટલે જેમ પેલું વાહન છે તો બનાવ્યું ખરું પણ પક્કબા મળે. સુખ દુઃખના સંજોગ હોય એ સુખમાં સહન કરતા આવે, ખમતા આવે, નમતા આવે, વિનયતા આવે, વિવેક આવે. આ જેમ પેલું વાહન પાકું થાય ને લેપડામાં પકવાનું વાહન પાકું થાય એમાં પાત્ર પાકું થાય. આપણામાં ભગવાનના બધા બધું ભગવાન તમે ના કહો તો હશે, ના કહો તો હશે.
એનું કપટ બુદ્ધિ ઈર્ષ્યાના ખોટા મમતાના એ ભાવના બુદ્ધિ આ શુદ્ધ ભાવ કહેવાય. પેલા હમણાં તો ગાયું નહીં કડીમાં કે શુભ અને અશુભ બે ક્રમના માર્ગ, એમાં અશુભથી કાપી નાખે. આ ગુરુ ન મળે એ દશાના તારો અશુભ ભાવ કપાય ને. આ ક્રોધ ને ઈર્ષ્યા ને વેર ને કપટ ને આ અશુભ ભાવ કહેવાય, પાપના ભાવ છે. તમારા વસનથી બીજો જુદું ભાગ, બીજાથી કપટ કરો, તમારા પેટની ખાતર શરીરના ક્રમમાં બીજા જુદું ભો, આ અશુભ માર્ગ કહેવાય. પણ એ જે જાગૃતિ વાળો આત્મા પુરાણ પુરુષ મળે એ લેવાના ભાવ કપાઈ જાય, અશુભ પ્રવૃત્તિ બંધ થઈ જાય અને શુભ માર્ગ ઉપર આવે. પણ શુભ માર્ગ ઉપર સેવના કરતો શુદ્ધ ભાવ થાય. શુદ્ધ ભાવ થાય એટલે માઇક વાસના ઉડી જાય. હો ભગવાન તમારું બધું તમે ધણી મારા હું કરું, મારા કશું નથી. જો શુદ્ધ વર્તન કરતો અરે શુભ ભાવ કરતો, શુભ ક્રમનું સેવન કરતો શુદ્ધ ભાવ થઈ જાય. શુદ્ધ ભાવ થાય એના માર્ગ એના આસ્તા 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 બારનું આ મળખાઈ જાય, મળખાઈ જાય, મળખાઈ જાય, મળખાઈ જાય, મળખાઈ જાય.